चैप्टर नंबर 5 स्वाध्याय 5.1 एग्जाम्पल 13 खाली जग्या पूर्व। पहलो प्रश्न है, जो बे खूणा कोटिकोण होय तो तेमना मापनो सरवाळो खाली जग्या थाय। हवे आपणे जोईए कि जो बे खूणा कोटिकोण होय तो बे खूणा कोटिकोण होय तो बंने खूणानो मापनो सरवाळो केटलो थाय? 90 अंश थशे। बीजो दाखलो, जो बे खूणा पूरक कोण होय तो तेमना मापनो सरवाळो खाली जग्या थाय। हवे जेम बात करिए आपणे कोटिकोण होय तो 90 तो पूरक कोण एनाथी डबल होय मतलब के 90 ना डबल 180 अंश थशे। त्रीजो प्रश्न, रैखिक जोड़ रचता बे खूणाओ खाली जग्या होय। हवे जोईए आपणे आगळ थियरीमां वात करी हती एम कि धारो के सीधी रेखा पर 3 समरेख बिंदु आवे तो ये रैखिक जोड़ना खूणा बनावता होय छे। तो अहीं जोईए तो आ एक सीधी रेखा है, आ रेखा पर आ खूणो अने आ खूणो एकबीजाने पूरक खूणा कहेवाय। आ बे बने एने रैखिक जोड़ना खूणा कहेवामां आवे छे। तो रैखिक जोड़ रचता बे खूणाओ पूरक होय। चौथो प्रश्न, जो बे आसन्न कोण पूरक होय तो ते खाली जग्या रचे। अब आसन्न कोण पहला तो कोने कहेवाय? तो सामान्य शिरोबिंदु सामान्य भुज धरावता जे खूणा होय आसन्न कोणना खूणा कहेवामां आवे छे। अने आसन्न कोण जो पूरक होय तो अहीं आपणे उपर वात की रैखिक जोड़ होय तो ए खूणाओ पूरक कोण होय तो पूरक होय तो ए रैखिक जोड़ना खूणा रचे छे। पांचमो प्रश्न, जो बे रेखाओ एक बिंदु में छेदे तो अभिकोणोना माप हमेशा खाली जग्या होय। अब आपणे जोयुं हतुं कि बे समांतर रेखा ने एक त्रीजी रेखा छेदे तो तेथी बनता 8 खूणा ए पैकी आपणे वात करी हती। तो एनी अंदर जो बे रेखाओ एक बिंदु में छेदे तो अभिकोणों सौ प्रथम तो जोईए ए सामसामेना खूणा होय। तो सामसामेना खूणा होय तो अभिकोण क्यारे शक्य बने? तो एकबीजाना माप शक्य सरखा होय तो ए अभिकोणनी जोड़ आपणे कही शकीए छीए। तो अभिकोणना माप हमेशा सरखा होय छे। छठ्ठो प्रश्न, जो बे रेखाओ एक बिंदु में छेदे अने अभिकोणोनी एक जोड़ लघुकोण छे तो अभिकोणनी बीजी जोड़ खाली जग्या होय। फरी एक वखत एक लघुकोण होय तो बीजी ए गुरुकोण होय छे। एग्जाम्पल 14 आकृति आपी छे अने आकृति परथी खूणानी जोड़ना नाम दर्शाववाना छे।
હવે આપણને પહેલો પ્રશ્ન છે આમાં, અભિકોણો જે ગુરુકોણ હોય, આકૃતિમાંથી માગેલ ખૂણાની જોડના નામ જણાવવાના છે. પહેલા પ્રશ્નમાં આપણે જોઈએ કે અભિકોણો જે ગુરુકોણ હોય. હવે આપણે વાત કરીએ આમાં કે પહેલાં તો અભિકોણની જોડ બનાવીએ આપણે. તો અભિકોણની અંદર જોઈએ તો આ જે ખૂણો છે ઓ ખૂણો, એની સામેનો ખૂણો એટલે આ રીતના થશે, એ અભિકોણની જોડ બનશે. તો લખીએ ખૂણો BOC અને ખૂણો EOD એ અભિકોણો છે જે ગુરુકોણ છે. અહીં જોઈએ આપણે કેમ અભિકોણો બને છે. તો આ બે જે ખૂણા છે, આ BOD અને AOD, એ બે ખૂણા રેખા AC અને રેખા BD ને પરસ્પર O બિંદુમાં છેદવાથી બનતા અભિકોણો છે. માટે આપણે કહી શકીએ કે ખૂણો BOC અને AOD એ અભિકોણો અને જે ગુરુકોણ છે. બીજો પ્રશ્ન, આસન્ન કોટિકોણ. આસન્ન કોટિકોણની અંદર જોઈએ આપણે તો AOB અને AOB, AOB અને AOE, આ જે બે ખૂણા બને છે એ અહીં જોઈએ તો એક સરખા માપના, મતલબ કે આ 45 હશે, આ 45, તો બંને માપનો સરવાળો થશે 90°. તો 90° એ અહીં આસન્ન કોટિકોણ, મતલબ કે આસન્ન કોણ પહેલાં તો જોઈએ તો સામાન્ય ભુજ અને સામાન્ય શિરોબિંદુ ધરાવતા ખૂણા છે, માટે આપણે આસન્ન કોણ કહીશું. અને બીજું બંને 90° ધરાવે છે, મતલબ કે બંનેના માપનો સરવાળો 45 + 45 સરખા માપના 90° થશે, માટે ખૂણો AOB અને ખૂણો AOE એ આસન્ન ખૂણા છે અને જે કોટિકોણ છે, કારણ કે એમના માપનો સરવાળો 90° થાય છે. ત્રીજો પ્રશ્ન, સમાન પૂરક કોણ. સમાન પૂરક કોણ જોઈએ આપણે તો સમાન પૂરક કોણ ક્યારે થાય. પૂરક કોણના બે ખૂણા સૌપ્રથમ તો જોઈએ આપણે 180° માપ રચવા જોઈએ. હવે સમાન ક્યારે થાય તો બંનેનું માપ સરખું હોવું જોઈએ. તો સરખું ક્યારે થાય તો બંનેનું 90 અને 90 હોવું જોઈએ, મતલબ કે કાટકોણ રચવો જોઈએ. તો આ આકૃતિમાં આપણે જોઈએ તો સૌપ્રથમ જોઈએ BOE અને બીજું જોઈએ EOD. આ જે બે ખૂણા બને છે એ જોઈએ, બંને કાટકોણ છે અને એકબીજાને પૂરક. સામાન્ય આકૃતિથી જોઈએ આપણે આ રીતના બને છે આકૃતિ. તો અહીંથી જોઈએ AOE અને EOD, આ બેનું આ 90°, આ પણ 90°. તો બંનેનો માપનો સરવાળો થશે 180°, માટે પૂરક કોણ બન્યા. લખીશું આપણે કે ખૂણો BOE અને ખૂણો EOD એ સમાન માપના કાટખૂણા છે અને પૂરક કોણ પણ છે. ચોથો પ્રશ્ન, અસમાન પૂરક કોણ. એનો મતલબ એવું કે પૂરક કોણની જોડ તો રચાય એટલે કે 180 સરવાળો થાય, પણ બંને માપ સમાન હોય નહીં. તો એ માપ જોઈએ આપણે તો જોઈએ તો AOE અને બીજો EOC આ રીતના બને છે. AOE અને EOC એટલે આ રીતના બે ખૂણા બને છે. તો આ જે એક જ સમરેખ બિંદુઓ પર આવેલા બિંદુઓ છે એટલે આપણે એને રૈખિક જોડના ખૂણા કહીશું, એટલે એકબીજાને પૂરક છે. તો પૂરક કોણ તો રચે છે પણ સમાન ખૂણા રચતું નથી, એટલે આપણે એને કહીશું અસમાન પૂરક કોણ. તો લખીશું ખૂણો AOE અને ખૂણો EOC એ પૂરક કોણ છે પણ અસમાન માપના છે, સરખું માપ ધરાવતા નથી. મતલબ કે બંનેનો સરવાળો 180° તો થાય છે પણ બંને 90-90°ના નથી. એ જ રીતના બીજા બધા ખૂણા જોઈએ તો ઘણા બધા ખૂણા બને છે. બીજા જોઈએ ધારો કે આપણે ખૂણો BOA
અને ખૂણો AOD, બીજું જોઈએ આપણે ખૂણો AOD અને ખૂણો બીજો જોઈએ DOC. હજુ બીજો જોઈએ આપણે તો ખૂણો BOC અને ખૂણો COD, અને હજુ જોઈએ બીજો ખૂણો AOB અને ખૂણો BOC. આ બધા જ ખૂણા પૂરક કોણની જોડ રચે છે, પરંતુ એ અસમાન પૂરક કોણ છે. પાંચમો પ્રશ્ન, આસન્ન કોણ જે રૈખિક જોડ રચતા નથી. મતલબ કે આસન્ન કોણ હોય ખરા, પણ રૈખિક જોડના ખૂણા રચે નહીં. તો આકૃતિમાં જોઈએ આપણે તો ખૂણો BOA અને ખૂણો AOE એ આસન્ન કોણ છે ખરા, પણ રૈખિક જોડ રચતા નથી. આપણે આકૃતિમાં જોઈએ ધારો કે તો BOA આ રીતના બને છે આકૃતિમાં, અને બીજો છે AOE. તો આ જે આસન્ન કોણ બને છે, પરંતુ રૈખિક જોડના ખૂણા રચતા નથી, કારણ કે રૈખિક જોડ એટલે કે એક સમરેખ સીધી લીટી પર આવેલા બિંદુઓ છે નહીં, માટે રૈખિક જોડ રચતા નથી. સ્વાધ્યાય 5.2, નીચેના દરેક વિધાનમાં જે ગુણધર્મનો ઉપયોગ થાય તે જણાવો. આપણને આકૃતિ એવી આપી છે. બે સમાંતર રેખાઓ છે, રેખા A અને રેખા B, એને બે રેખા છેદે છે. બે રેખા છેદે છે, એના પરથી આપણને એક રેખા પરના કુલ 8 ખૂણા આપ્યા છે. 1 2 3 4 5 6 7 8 8 ખૂણા આપ્યા છે. 8 ખૂણા પરથી પહેલો પ્રશ્ન છે, જો A સમાંતર B તો ખૂણો 1 બરાબર ખૂણો 5. આપણે એવું કહે છે બે સમાંતર રેખાઓ હોય તો 1 અને 5 એ બે સમાન ખૂણા છે. તો સૌપ્રથમ જોઈએ આપણે 1 અને 5. 1 અને 5 કેવો સંકેત બનાવે છે, તો જોઈએ આકૃતિની અંદર. મેં આકૃતિ દોરી, એની અંદર અહીં ખૂણો આપણને 5 આપેલો છે, અહીં ખૂણો આપેલો છે 1, મતલબ કે ઊંધો F બતાવે છે. હવે F એટલે મેં તમને આગળ થિયરીમાં વાત કરી હતી, આ જે જોડ છે એ અનુકોણની જોડનો ખૂણો બતાવે છે. આપણને ખબર છે એમ કે અનુકોણના માપ સમાન હોય છે. અહીં બે સમાંતર રેખા છે, એટલે કે બે સમાંતર રેખાઓને એક છેદિકા છેદે તો તેથી બનતા અનુકોણના માપ સરખા હોય છે. મતલબ કે આપણને જે ઉપર વિધાન આપ્યું છે કે A સમાંતર B તો એક ખૂણો 1 બરાબર ખૂણો 5, તો આપણે વિધાનને સાચું સાબિત કરી શકીએ છીએ. બીજો પ્રશ્ન, જો ખૂણો 4 બરાબર ખૂણો 6 તો A સમાંતર B. હવે આપણે જોઈએ ખૂણો 4 અને ખૂણો 6, તો આ જે 4 અને 6 આપેલો છે આપણને, એ ખૂણાની વાત કરીએ તો આ ખૂણાની અંદર અહીં 4 ખૂણો આવેલો છે, અહીં ખૂણો 6 આવેલો છે. તો આ બે ખૂણા છે એ સીધો ઝેડ બનાવે છે, મતલબ કે આ સંકેત છે યુગ્મકોણનો. તો યુગ્મકોણના માપ પણ સમાન હોય છે, એટલે માટે આપણે કહી શકીએ કે જો બે રેખાઓને એક છેદિકા છેદે તો તેથી બનતા અંતઃયુગ્મકોણ એટલે અંદરના યુગ્મકોણના માપ જો સરખા હોય તો તે બે રેખાઓ સમાંતર હોય એવું આપણે કહી શકીએ છીએ. તો આ વિધાન પણ સાચું છે. 4 અને 6 એ બે ખૂણા
એ યુગ્મકોની જોડના ખૂણા બનાવે છે। ત્રીજો પ્રશ્ન, જો ખૂણો 4 વત્તા ખૂણો 5 બરાબર 180 અંશ તો એ સમાંતર બી। તો જોઈએ આપણે, ખૂણો 4 અને ખૂણો 5 એ ઊંધો સી બનાવે છે। અહીં ખૂણો 4 અને ખૂણો 5 આપેલો છે, તો આ સી એ આપણે જોઈએ તો બનાવે છે આપણું અંતઃકોણ। તો અંતઃકોણ જેમનો સરવાળો એકબીજાને પૂરક હોય માટે 180 અંશ થાય। તો આપણે કહી શકીએ કે જો બે રેખાઓને એક છેદિકા છેદે તો તેથી બનતા, આ એક તરફની વાત છે, એક જ બાજુના અંતઃકોણો એકબીજાને પૂરક હોય તો તે બે રેખાઓ સમાંતર હોય છે। એક્ઝામ્પલ 2, આકૃતિ આપી છે, આકૃતિ પરથી આપણે પ્રશ્નનો જવાબ છે। આગળ ગણ્યું સેમ ટુ સેમ। બે સમાંતર રેખા છે, એ અને બી, ત્રીજી રેખા એક છેદે છે ને સી રેખા છેદે છે, તેથી બનતા 8 ખૂણા 1 2 3 4 5 6 7 8 8 ખૂણા રચે છે। પહેલો પ્રશ્ન છે, અનુકોણની જોડો। હવે આપણે અનુકોણની જોડો પહેલાં ફરી એક વખત સંકેત યાદ કરી લઈએ। તો અનુકોણની કુલ 4 જોડ હોય, 4 જોડ પૈકી આપણે એનો સંકેત બનાવીએ, સીધો એફ, ઊંધો એફ, ઊંધો સીધો એફ, ઊંધો ઊંધો એફ, આ 4 એના સંકેત છે। તો આ આકૃતિ પરથી આ 4 જે જગ્યાએ ખૂણા બનતા હોય એ આપણે એને અનુકોણની જોડ તરીકે લખી શકીએ છીએ। તો અહીંથી જોઈએ આપણે, પહેલો સંકેત છે આપણો એફ। તો એફ ખૂણો આ રીતના બને છે। તો આ રીતના ખૂણો જોઈએ આપણે તો 2 અને 6, ખૂણો 2 અને ખૂણો 6। બીજો સંકેત પરથી જોઈએ તો આ બાજુ બનશે, આ રીતના બને છે, તો મતલબ કે 3 અને 7, ખૂણો 3 અને ખૂણો 7। ત્રીજો સંકેત જોઈએ તો ત્રીજો સંકેત આ બાજુ બનશે, તો 1 અને ખૂણો 5। અને ચોથો સંકેત જોઈએ આ બાજુ બનશે, 4 અને ખૂણો 8। તો આ જે 4 જોડ બની એ 4 જોડ અનુકોણની જોડ કહેવામાં આવે છે। બીજો પ્રશ્ન, અંતઃ યુગ્મકોણની જોડો। અંતઃ યુગ્મકોણની જોડો એ 2 જોડ બનાવે છે। 2 જોડ એ છે, એનો સંકેત છે એક સીધો ઝેડ, એક ઊંધો ઝેડ। તો આ રીતના જે ખૂણા બને એ અંતઃ અંદરની બાજુ વાળા ખૂણાઓ આપણે અંતઃ યુગ્મકોની જોડ કહીશું। તો જોઈશું પહેલાં તો અહીંથી જોઈએ તો આ રીતના સીધો ઝેડ બનશે। પહેલાં તો આ રીતના જોઈએ તો એક ખૂણો બને છે 3, એક ખૂણો બને છે 5। તો પહેલા સંકેત પ્રમાણે થશે ખૂણો 3 અને ખૂણો 5। બીજા સંકેત પ્રમાણે જોઈએ તો આ બાજુથી થશે તો એક ખૂણો 2 અને ખૂણો 8, ખૂણો 2 અને ખૂણો 8। તો આ બે જે જોડ બની એને અંતઃ યુગ્મકોની જોડ તરીકે ઓળખી શકીએ છીએ। ત્રીજો છે, છેદિકાની એક જ બાજુના અંતઃકોણોની જોડો। તો એનો સંકેત યાદ પહેલાં તો જોઈએ, છેદિકાની એક બાજુના અંતઃકોણ। તો સૌપ્રથમ જોઈએ આપણે તો એની 2 જોડ બને છે, 4 + 2 6 + 2 8। 2 સમાંતર રેખાઓને ત્રીજી રેખા એટલે કે એક રેખા છેદે તો તેથી બનતા 8, એનામાંથી 4 2 6 અને 2 આ 8। તો એનો સંકેત થશે સીધો સી, ઊંધો સી। તો અહીં જે ખૂણા બનશે આ છેદિકાની એક તરફના થયા। તો આ બાજુથી પહેલાં જોઈએ આપણે ઊંધા સીથી, તો એક ખૂણો બનશે 3 અને ખૂણો 8, ખૂણો 3 અને ખૂણો 8। સીધા સીધી જોઈએ આપણે તો ખૂણો 2 અને ખૂણો
5 અને આ બે ખૂણા એકબીજાને પૂરક હોય માટે આવું પણ કહી શકાય ખૂણો 3 વત્તા ખૂણો 8 બરાબર 180 અંશ, ખૂણો 2 વત્તા ખૂણો 5 બરાબર 180 અંશ એકબીજાને પૂરક હોય તો એમનો માપનો સરવાળો 180 અંશ થાય છે. ચોથો પ્રશ્ન અભિકોણ. તો અભિકોણની જોડ જોઈએ આપણે તો 4 બનશે. સામસામેના ખૂણા તો સૌ પ્રથમથી જોઈએ આપણે તો પહેલો ખૂણો છે એની સામેનો ખૂણો છે 3, ખૂણો 1 અને ખૂણો 3. એ રીતના જોઈએ તો 2ની સામે આવેલો ખૂણો 4, ખૂણો 2 અને ખૂણો 4. અહીંથી જોઈએ આપણે 5ની સામે આવેલો ખૂણો 7, ખૂણો 5 અને ખૂણો 7 અને 6ની સામે આવેલો ખૂણો 8, તો ખૂણો 6 અને ખૂણો 8. તો આ જે 4 ખૂણાની જોડ બની એને આપણે અભિકોણની જોડ તરીકે ઓળખી શકીએ છીએ.